ટ્યુશન માં અંગ્રેજીની ટેસ્ટ હતી એટલે બધા ભાઈબંધ ધાબે આવતા રહ્યા ને ટેસ્ટ દેવા માટે તૈયાર થઈ ગયા. આ બે ભાઈબંધ તો અત્યારથી બાજવા માંડ્યા. મારા પપ્પા મારા કાકા બે વિડીયો ઉતારતા હતા, આવી રીતની કઈ ખુવાણ થઈ ગઈ. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેજો. આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે ફૂલ ડે ની સ્કૂલ થઈ એટલે નિશાળે થઈ આપણે આવ્યા જ છીએ. આખો દીદી નિશાળ થઈ હે, પણ વ્લોગ બનાવવાનો ટાઈમ રહેશે કે નહીં? મારા કાકાનો ફોન આવ્યો કે દુકાને બેહવા, એટલે મોટી દુકાને બેહવા આવતા. દુકાને તો આપણા આર્મી વાળા કાકા આવ્યા હતા એટલે આપણા કાકાને વ્લોગમાં લઈ લીધા. મારા પપ્પા ને આપડા આર્મી વાળા કાકા ને વિડીયો બનાવવાનો હતો એટલે વિડીયો બનાવવા માટે તૈયાર થઈ ગયા. આપડે દુકાને હાર્દિકભાઈ ખુરશી લેવા આવ્યા હતા, ગામમાં દેવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા. હું ને હાર્દિકભાઈ ગામમાં ખુરશી દેવા આવતા રહ્યા. દુકાને ખુરશી દેવાને દઈ દીધી. ગામમાં બધું કામ પતાવીને ઘર બાજુ નીકળી ગયા. ઘરે આવ્યા, ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ઠેલો પેક કર્યો, ગાડી કાઢી નીકળી ગયા. આપણે ટ્યુશન દરરોજ બધા ભાઈબંધ ભેગા થઈ, આજે બધા ભાઈબંધ ભેગા થઈ ગયા ને ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. ટ્યુશન માં આવવાના બધા ભાઈબંધ પિન પેજ કાઢી દીધા, કારણ કે અમારા બધા ભાઈબંધ ને અંગ્રેજીની ટેસ્ટ. આપડા સાહેબ એમ કીધું કે ધાબે ટેસ્ટ દેવા જવાનું, એટલે બધા ભાઈબંધ ધાબે આવતા રહ્યા. પોતપોતાની જગ્યાએ બેસી ગયા ને આપણે જગ્યાએ બેસી ગયા. બધા ભાઈબંધ ને સાહેબ અંગ્રેજી નું પેપર આપી દીધું. બધા ભાઈબંધ પેપર લખવા માંડ્યા. સાહેબ સામે બેઠા, ચોરી કેમ કરી તમે કયો લ્યો. બધા ભાઈબંધ ને પેપર દઈ દીધું. ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા બધા ભાઈબંધ પાછા ઘર બાજુ.